બોટાદ જિલ્લાની અંદર ગત 3 માસમાં જે મિલકત સંબંધી બનાવો બનેલા છે એ શોધી કાઢવા માટે રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ રૂરલ પોલીસની ટીમ એક્ટિવ હતી. એ દરમિયાન બોટાદ રૂરલ પોસ્ટેનું પાટી ગામ છે એમાં ફેબ્રુઆરીમાં 3,18,000 રૂપિયાની એક ઘરફોડ નોંધાયેલી હતી. જે ઘરફોડ ચોરીની તપાસ દરમિયાન બોટાદ રૂરલ પીઆઈ વીએલ સાકરિયા તથા પીએસઆઈ રાવની જે ટીમ છે એમને ખાનગી રાહે તેમજ ટેકનિકલ સોર્સિસ કામે લગાડેલ એ આધારે હકીકત મળી હતી અને પેટ્રોલિંગમાં હતા દરમિયાન એમને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ એના વિગત જણાવું તો એક અજય ઉર્ફે બોડિયો, લકાભાઈ ઝાંપડિયા તથા બીજો કરણ જયંતિભાઈ ઝાપડિયા અને ત્રીજો છે હીરાભાઈ ઉર્ફે નાનો સાંથળિયા. આ ત્રણેયની ગુનાના કામે ધરપકડ કરી છે અને ચોરીની તપાસના કામે એમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી કુલ 1,34,000નો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવ્યો છે. વધુ તપાસ દરમિયાન આ આરોપીઓએ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનની કુલ 2 ઘરફોડ, ગઢડા પોલીસ સ્ટેશનની 1 ઘરફોડ અને પાળિયાદ પોલીસ સ્ટેશનની 1 દિવસની ઘરફોડ એમ કુલ 4 ગુના આચરેલની કબૂલાત આપી છે. હાલ આરોપીઓને અટક કરી અને વિશેષ તપાસ ચાલુમાં છે.